દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરતની નવી સિવિલ હોસ્પિટલ શહેર તથા જિલ્લા બહારથી આવતા મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની ઇમારત જર્જરિત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, તબીબો અને સ્ટાફના જીવ સામે જોખમ મંડરાઈ રહ્યું છે. તેમ છતાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશો હોસ્પિટલ ખાલી કરાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારતને તત્કાલિક ખાલી કરવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કાયદા કથા ટીમના સભ્યોએ હોસ્પિટલ પ્રશાસન જાણે કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું હોય તેવો આક્ષેપ કર્યો હતો. અગાઉ પણ હોસ્પિટલ તંત્રને લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે હવે જો સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારત ખાલી નહીં કરાવાય તો અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શન કરવાની કાયદા કથા ટીમ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છીએ, છતાં આ તંત્રનું પેટનું પાણી નથી હલતું. એટલા માટે આજે આ ધરણા પર બેસવામાં આવેલું છે. એક દિવસીય ધરણા છે. જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે. કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે. એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું. અને અન્ય કોઈ જગ્યાઓ પર કદાચ જો પૈસાવાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોત, આ ક્યારનું બની ગયું હોત, સુવિધા પણ સારી મળતી હોય, પણ આ ગરીબ માટેનું છે. એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી.